નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીશું તે પહેલા બ્રેકિંગ ન્યૂઝ। સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાનો મામલો સામે આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ડિમોલિશન મામલે નિવેદન સામે આવ્યું છે। કોર્ટમાં આ મેટર પડકારવામાં આવી છે। અમે કોર્ટમાં જવાબ આપીશું, હર્ષ સંઘવીનું આ કહેવું છે। મહત્વનું છે કે સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે મામલે અરજી કરવામાં આવી છે। સરકારનો દાવો છે કે આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવી હતી। સોમનાથના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશનની કાર્યવાહીમાં 58 જેસીબી, 5 હિટાચી મશીન, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર સહિતના સાધનો મારફતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે। કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી, પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ, એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે।